ભગવાને આપણને દીધું હોય અથવા ના દીધું હોય તો તમે યોગદાન કરો. પૈસા ના હોય તો કાંઈ નહીં, ફૂલને ને ફૂલની પાકડી. અને એ છતાંય હું તો ત્યાં લગી કહું કે કોઈ પણ મંદિરમાં જઈ અને થોડો ઘણી સેવા કરો તો પણ સારું જ છે. એ વાત ઉપર આપણે જઈએ ને તો રામાયણમાં જુઓ, ખિસકોલી એક જનાવર છે. ખિસકોલી છે એ જનાવર છતાંય એ ભગવાનના કામમાં જોડાઈ ગઈ. જ્યારે જતુબંધ બાંધતા હતા હનુમાનજી જેવા પર્વતો લઈ લઈને જતા હતા અને ખિસકોલી આડી ઉતરી અને ખિસકોલી 2-3 ફેરી આડી ઉતરી ને તો એ હનુમાનજીએ કીધું કે તું નહાકની આડી આવીમાં ખોટે ખોટી આમાં મારા વાનર સેનામાં કચરાઈ જાય, એટલે તું મહેરબાની કરીને વહી જાય. ત્યારે ખિસકોલી બોલી કે હું મારી રીતે કામ કરું, મને કરવા દે ને, તમે પથ્થર નાખો તો હું રેતી નાખું, એટલે સેતુ અસલ બંધાઈ જાય. પણ છતાં ખિસકોલી માંગીને હનુમાનજીને ખીચ ચડી કે આ હાલતી ને ચાલતી જોઈ તો આડી ને આડી ઉતરે છે, તો આને કંઈક કરો. ઉસડી પકડીને એને ફંગોરીને ઘા કર્યો ને તો એ ભગવાનના ખોરામાં જઈને પડી, રામના ખોરામાં જઈ. અને રામે જોયું, એની માથે હાથ ફેરવો, ખિસકોલીની માથે ભગવાને હાથ ફેરવો અને કીધું કે બોલ ખિસકોલી, તને તેને ઘા કર્યો, જી તું કે એની સજા દો. ભગવાન બસ મારે કોઈનું નામ નથી દેવું, હું તો સેવાનું કાર્ય કરતી હતી. તો કે ના તું નામ દે. તો કે મને હનુમાનજીએ ઘા કર્યો. કેમ? તો કે એ હંતાઈ પથ્થર નાખતા હતા, હું પાણીમાં પૂછડી બોરી અને રેતી ચોટાડી અને ખખેરતી હતી, મને એને ખીચ છડી, મારો ઘા કર્યો. ઘા તો ભલે કર્યો ભગવાન, પણ મને તમારા ખોરામાં બેસવાનું મોકલ્યું ને તમારા હાથ મારી માથે પડ્યા. નહીં, હનુમાનને બોલાવો. હનુમાનજીને બોલાવ્યા. તે કેમ ખિસકોલીનો ઘા કર્યો? તો કે પ્રભુ આપણે રાવણને મારવો છે, એની મોયરાશ ખિસકોલી મરી જાય, એટલે અમે ના પાડતા હતા છતાંય ગઈ. તો કે એની રીતે એ સેવા કરે. ખિસકોલી આપણને સંબંધન આપીને કહે છે ને શીખવાડે છે કે તમારાથી દેવાય એટલું દો, થાય એટલું કરો. એ જ આપણી માટે લાભ છે, એ જ આપણા માટે યોગ્ય દાન છે. ખિસકોલી આપણને એ જ બતાવે કે આપણો ધર્મ છે એ ભૂલો નહીં, આપણો ધર્મ છે એ બજાવો. ધર્મથી ને જ આપણું ધર્મ થકી જ આપણે ફરકીએ છીએ. રામે એમ કીધું હતું કે લક્ષ્મણને કે તારા થકી હું મારું નામ ફરકે છે. તો કે કેવી રીતે? તો કે તું દંડ છે અને હું ધજા છું, અને દંડ ના હોય તો ધજા કેમ ફરકે? માટે લક્ષ્મણ તારા થકી હું ઉજળું છું. આ લાભાર્થ છે ને, આ આપણું યોગદાન છે ને, આ આપણું જીવન છે. જે પણ તમારી પાસે 5-10 મિનિટ જે સમય હોય તો સેવા આપો, મંદિરોમાં જઈ અને સેવા કરો. સેવા કરશો ને એનું ફળ તમને ભગવાન જરૂર આપશે.